जय गुरुदेव विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય यानी કે કલમ શાસ્ત્રનું લેવામાં આવશે। સ્વાધ્યાય 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય trigonometry inverse function, right? ધોરણ 12 નું પહેલું ચેપ્ટર કલનશાસ્ત્રનું એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય આપણે લેવામાં આવશે। એના પહેલા ધોરણ 11 ની અંદર જે આપણે ચેપ્ટર ત્રીજું કલનનું જોઈ ગયા છે ત્રિકોણમિતીય વિધેય, અને આ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશે વાત કરવાની છે। તો પહેલા આપણે ચેપ્ટર 3 નું અગાઉ રિવિઝન કરી લઈએ। પ્રતિવિધેય કોને કહેવાય એની વ્યાખ્યા જોશું, એના માટે મારે પ્રતિવિધેય થોડો કોન્સેપ્ટ ક્લિયર કરાવવો પડશે, રાઈટ? ઓકે, તો ધોરણ 11 ની અંદર આપણે ત્રિકોણમિતીય વિધેય વિશે જોઈ ગયા છે। અહીં જે અત્યારે હું ચર્ચા કરું છું ત્રિકોણમિતીય વિધેયોની વાત કરું છું। ધોરણ 11 સ્વાધ્યાય 3 ની, અને આપણે જે 12મા માં જોવાનું કે પ્રતિવિધેય જોવાનું છે, રાઈટ? બેમાં ઘણો ડિફરન્સ છે। ઓકે, તેના આપણે વિધેય આવા વિધેય પેલું વિધેય કરું sin cos r to r, એટલે કે sin નો પ્રદેશ r હતો અને એનો સહપ્રદેશ પણ r હતો, રાઈટ? એ કે cos નો પ્રદેશ r સહપ્રદેશ r, જે આપણે સ્વાધ્યાય 3 ધોરણ 11 માં જોઈ ગયા હતા એની વાત કરી રહ્યો છું। એવી કે tan વિધેય હતું, tan નો પ્રદેશ r માઈનસ, કારણ કે માઈનસ કેમ તો કે tan નું સૂત્ર આપણે આવું હતું, tan એટલે sin ના છેદમાં cos। આ cos છે 0 નો હોવું જોઈએ। cos ની કિંમત, cos નું શૂન્ય ક્યાં બિંદુ હતું તો કે 2n + 1 પાઈ બાય 2, cos આયા 0 નો હોવું જોઈએ, રાઈટ? કારણ કે tan વ્યાખ્યાયિત થાય નહીં, તો 2n + 1 પાઈ બાય 2 cos નું શૂન્ય, n belongs to z to r। ઓકે, રેડી? આપણે 11 માં જોઈ લો, આ છે tan નો પ્રદેશ કહેવાય, આ છે tan નો સહપ્રદેશ, આ sin નો પ્રદેશ આ સહપ્રદેશ આ, cos નો પ્રદેશ આ આપણે અગાઉ જે કહેતા sin cos નો આલે, રાઈટ? અહીંયા ફરીથી વંશમૂળ થશે। એવી રીતે cot, તો cot એટલે cos ઉપર, cot નો પ્રદેશ આ પણ શું નો હોય, cot એટલે cos ના છેદમાં sin, sin ની વેલ્યુ 0 નો હોય એટલે cot વ્યાખ્યાયિત થાય નહીં। તો sin બરાબર 0 ની વેલ્યુ તમે જાણો n પાઈ, sin નું શૂન્ય એટલે sin 0 ન હોવું જોઈએ, એમાં માઈનસ n પાઈ n belongs to z to r, આ cot નો પ્રદેશ આ એનો સહપ્રદેશ। ઓકે, એવી રીતે હજી બે વિધેય બાકી છે, cosec r માઈનસ, cosec નો પ્રદેશ r, બધાયનો પ્રદેશ r, પણ cosec એટલે 1/sin, થાય ને? તો sin એ 0 નો એટલે અવ્યાખ્યાયિત, એટલે કે વ્યાખ્યાયિત નથી, તો sin 0 ની વેલ્યુ આમાંથી બાદ કરે n પાઈ n belongs to z to r, આ cosec નો પ્રદેશ આ એનો સહપ્રદેશ, જે આપણે શરૂઆતના દિવસોમાં ચેપ્ટર 3 માં શીખી ગયા છે। એવી કે sec, sec નો પ્રદેશ r, પ્રદેશ એટલે એની ઓલેસ્ટિસીમાં બધી કિંમત શક્ય બનતી ને, 0 90 180 270 308 ડોટ 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 હાલી જાય, એમાં વચ્ચે બધી કિંમત આવે, અપૂર્ણાંક પૂર્ણાંક પ્લસ માઈનસ બધી આવી શકે। ઓકે, ઇક્વલ્સ r નો, તો આનો sec એટલે 1/cos, તો cos નું 0 નો હોય 2n + 1 પાઈ બાય 2 n z to r, આ આપણે અગાઉ ધોરણ 11 ની અંદર ચેપ્ટર 3 માં બધાના પ્રદેશ સહપ્રદેશ તેમજ આપણે આના વિસ્તાર પણ શીખી ગયા છે। રેડી? sin નો વિસ્તાર કોને કહેતા એ આપણે જાણીએ છીએ, cos નો વિસ્તાર કેને કહેતા એ આપણે જાણીએ છીએ, અને કઈ રીતે મેળવતા એ પણ તમે જાણો છો। sin ની કોઈ પણ પ્રદેશમાં તમે કિંમત મૂકો અને એનો જવાબ -1 અને +1, નાનામાં નાનો -1 મોટા મોટો +1, એની રેન્જ અહીંયા હોતી જાય, રેન્જ મીન્સ વિસ્તાર। તો sin અને cos નો વિસ્તાર -1 અને +1 જે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 3 માં શીખી ગયા છે। ઓકે, રાઈટ? આ આપણે રિવિઝન કરી રહ્યા છે।
આ ખાલી ત્રિકોણમિતિય વિધેયની વાત છે, ધોરણ 11 ની વાત છે. અને હવે જે આપણે ભણવાનું છે એ ત્રિકોણમિતિય પ્રતિવિધેય ઇક્વલ્સ ધોરણ 12. ઓકે રાઈટ. તો પહેલા એ ત્રિકોણમિતિય પ્રતિવિધેય શીખતા પહેલા તમારે પ્રતિવિધેયની વ્યાખ્યા આવડવી જોઈએ. ઓકે, તો એ પ્રતિવિધેયની વ્યાખ્યા આપણે સમજશું, એના બે સાદા એક્ઝામ્પલ લેશું. ત્યારબાદ એની અંદર જે પ્રતિવિધેયની વ્યાખ્યાની અંદર જે બે પોઈન્ટ આવે છે એ પણ આપણે રિવિઝન કરવા પડશે, કારણ કે આ ચેપ્ટર ચલાવતા પહેલા એની અંદર સ્વાધ્યાય પહેલું જે સંબંધ અને વિધેય છે એનો એક પોઈન્ટ અહીંયા આપવો જરૂરી છે. ઓકે, એક એક અને વ્યાપ્ત તેમજ પ્રતિવિધેય સ્વાધ્યાય પહેલું સંબંધ અને વિધેયની અંદર આવશે, પણ છતાં આપણે એનું ફંડામેન્ટલ ક્લિયર કરી લઈએ. ઓકે, ત્યારબાદ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના ગ્રાફ વિશે જોશું અને એની ચર્ચા કરશું, એનો પ્રદેશ ગોતશું અને વિસ્તાર પણ મેળવશું. ઓકે, એક વિસ્તાર ગોતતા આવડે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો, બીજા બધાના. ઓકે, તો હવે સૌપ્રથમ ત્રિકોણમિતિય પ્રતિવિધેયની વ્યાખ્યા જનરલ ફોર્મમાં લખશું આપણે. ખાલી પ્રતિવિધેય પહેલા આપણે વ્યાખ્યા રેડી. પ્રતિવિધેય કોને કહેવાય તે ચેપ્ટર પહેલા મુજબ જવું પડશે. એમાં જે વસ્તુ આવે છે એ બધાના કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરવા પડશે, પછી તમને સમજાશે. ઓકે, આની અંદર ત્રણ વસ્તુ સ્વાધ્યાય પહેલાની તમારે રિપીટ મારે કરવી પડશે. હજી તમારી પહેલું સંબંધ અને વિધેય 12 ચાલ્યું નથી, પણ વન્સ મોર કરાવી દઈશ. રાઈટ. ઓકે, બધા પોઈન્ટ જે આવી છે આ વ્યાખ્યાની અંદર જે પોઈન્ટ આવે છે ને એ પોઈન્ટને આપણે વિસ્તૃત રૂપથી જોશું સંબંધ અને વિધેય મુજબ. તો પ્રતિવિધેય જો વિધેય f કોલન a to b f કોલન a to b વિધેય હોય તથા તે એક અને વ્યાપ્ત હોય. તથા તે એક અને શું હોય? વ્યાપ્ત હોય. આના ઉપર બહુ ભાર દેવાનો છે. તથા g કોલન b2a એવું મળે કે જેથી આ રીતે પણ તમે દાખલો ગણી એવું રેડી. એક અને વ્યાપ હોય તો અને તો જ પ્રતિવિધેય મળે, અથવા g કોલન b2a આવે તથા g કોલન b2a એવું મળે કે જેથી ગો બરાબર ia, i મીન્સ તદય વિધેય, આઇડેન્ટિટી ફંક્શન. ઓકે, એને ઇંગ્લિશમાં સંકેત i ia તથા ફોર બરાબર ib તદય વિધેય b પરનું હોય. હા, તો g કોલન b2a ને એને f કોલન a to b નું પ્રતિવિધેય કહે છે. આ પ્રતિવિધેયની વ્યાખ્યા, એની અંદર પ્રતિવિધેયની વ્યાખ્યા તો સમજાયું, એની અંદર બે પોઈન્ટ આવે છે એ સમજવાના છે. પ્રતિવિધેય બધાના શક્ય હોય એવું જરૂર નથી. એ વિધેય તમારું કેવું થવું જોઈએ? આ આપેલ વિધેય છે ને એક અને વ્યાપ્ત હોવું જોઈએ, અથવા મેં બીજી તરફ કીધું ઈ આ બે જે વિધેય હોય f અને g એનું સંયોજિત વિધેય જે સ્વાધ્યાય પહેલામાં આવે છે તો આપણે સમજતું ઈ ગો બેનું ભેગું કરો સંયોજિત વિધેય કહેવાય. ગો આને બોલાય જીઓ f of x. ગો છે એ તદય વિધેય a પરનું, એટલે પ્રદેશ a પરનું તદય વિધેય થાય. અને ફોગ એટલે એ સંયોજિત f અને g નું એ તદય વિધેય b પરનું થવું જોઈએ. તો આ જે g કોલન b2a છે ને એને f કોલન a to b નું પ્રતિવિધેય કહે છે. તો પહેલા આપણે બે કોન્સેપ્ટ સમજવાના છે કે આ ગોપ એટલે શું અને ફોગ એટલે શું. ગોપ એટલે f અને g નું ક્રમમાં સંયોજિત વિધેય છે. ફોગ એટલે g અને f નું ક્રમમાં સંયોજિત વિધેય છે. રાઈટ. ઓકે, તો પહેલા આપણે ગોપ અને ફોગની પહેલા હું વ્યાખ્યા લખાવીશ, ત્યારબાદ એક અને વ્યાપ્ત કોની એની વાત કરું. જે વિધેય એક અને વ્યાપ્ત હોય
તો અને તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. ઓકે, જે વિધેય શું હોય, એક અને વ્યાપ્ત હોય, તો અને તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. એટલે કે મળે. ઓકે, રાઈટ. અથવા બીજી ભાષામાં કહેવાય, જો ગોખ બરાબર આવી અને ફોગ બરાબર આવી થાય તો અને તો જ પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. બે રીતે વાત કરી શકાય. ઓકે, ડન. અથવા અને આમ પણ લખી શકાય. અહીંયાથી તમારે આ પાકા ચોપડામાં હવે ઉતારવાનું છે આ પોઈન્ટ પ્રતિવિધેય. ઓકે છોકરાઓ, હા. અથવા અને આમ પણ લખે, જો ગોખ બરાબર આવી તથા ફોગ બરાબર આઈ બી હા તો અને તો બબે રીતે આમાં આવે, તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. પ્રતિવિધેયની વ્યાખ્યા સમજતા પહેલા વ્યાખ્યા લખી નહીં ત્યાં એની અંદર જે બે પોઈન્ટ છે એના વિશે તમે ચંપડી રહ્યા છો. એ બે પોઈન્ટ હવે લઉં છું. એ બે પોઈન્ટ છે ચેપ્ટર 1 ના સંબંધ અને વિધેયના છે, પણ આપણે આમાં સમજવા જરૂરી છે. ઓકે, થોડું ડિટેલમાં લઈશું. તો હવે પહેલા હું સંયોજિત વિધેય, આને સંયોજિત વિધેય બોલાય. એક કરતા વધારે વિધેયોને જોડવાથી જે વિધેય બને એને સંયોજિત વિધેય. ઓકે, રાઈટ. તો હવે આપણે પોઈન્ટ જોઈશું સંયોજિત વિધેય. ત્યારબાદનો પોઈન્ટ એક અને વ્યાપ્તનો જોઈશું. ઓકે, ત્યારબાદ તમને પ્રતિવિધેય બરાબર મગજમાં સમજાશે. ઓકે, એટલે પહેલા ગોખ અને ફોગની વાત કરશું, એના એક બે એક્ઝામ્પલ લેશું. ત્યારબાદ એક અને વ્યાપની વ્યાખ્યા જોઈશું, એના પણ બે એક્ઝામ્પલ લેશું. ત્યારબાદ આ પ્રતિવિધેયનું જે વ્યાખ્યા લીધી એના પણ આપણે એક બે સાદા એક્ઝામ્પલ લઈશું, એટલે તમને મોટો બોક્સ. ઓકે, રાઈટ. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ, આ વ્યાખ્યાની અંદર જે બે પોઈન્ટ આવ્યા છે એ પોઈન્ટ બે સમજાય તો અને તો જ પ્રતિવિધેય વ્યવસ્થિત સમજી શકાય. તો એના માટેનો આગળનો મારે પોઈન્ટ લેવો પડશે ચેપ્ટર 1 નો સંયોજિત વિધેય. સંયોજિતની સાદી ભાષામાં વ્યાખ્યા આમ કહેવાય કે બે કે તેથી વધુ વિધેયોને જોડવાથી બનતા વિધેય સંયોજિત વિધેય કહે છે. આ જનરલ ફોર્મ લખવાનું. ઓકે, જેને જનરલ કહેવાય કે બે કે તેથી વધુ વિધેયોને જોડવાથી જે વિધેય બને એને સંયોજિત વિધેય કહે છે. ઓકે, તો આપણે ગાણિતિક ભાષામાં લખશું, જો f કોલન a to b તથા g કોલન c to d બે વિધેયો હોય, હવે ગોખ અને ફોગની વ્યાખ્યા આપી રહી છે. એક તમને ફંક્શન આપ્યું એક વિધેય, બીજું ફંક્શન g નું આપ્યું હોય, બેના પ્રદેશની સહપ્રદેશ આપેલા હોય તો ગોખ ક્યારે વ્યાખ્યાયિત થાય. ઓકે, હોય તથા આરએફ ઉપગણ dg આ તમે ચેપ્ટર ધોરણ 11 ની અંદર ભણી ગયા છો. ધોરણ 11 ની અંદર r મીન્સ રેન્જ, રેન્જ મીન્સ વિસ્તાર, એટલે કે f નો તમારે વિસ્તાર ગોતવાનો. રાઈટ, ઈ વિસ્તાર ગોતીને જો d મીન્સ ડોમેન, ડોમેન મીન્સ પ્રદેશ, ઈ g ના પ્રદેશની આરે ઉપગણ થતો હોય તો અને તો જ ગોખ વ્યાખ્યાયિત છે. રેડી, આની શરત. ઓકે, rf ઉપગણ dg તો ગોખ x બરાબર g of f of x, આ ઓ છે ની કાઉન્સનો. રાઈટ, ગોખ x બરાબર g of f of x દ્વારા વ્યાખ્યાયિત થાય. આ ગોખની વ્યાખ્યા. ઓકે, ગોખ એટલે f અને g નું ક્રમમાં સંયોજિત વિધેય. ઓકે, ગોખ એટલે
f અને g નું ક્રમમાં સંયોજિત લીધું. પાછલું હોય પેલા f અને g નું ક્રમમાં આમ જોવાનું f અને g નું ક્રમમાં. o મીન્સ આમ કાઉન્સ બતાવે લખાય ઓફ x, એનું શોર્ટ ફોર્મ લગાય g of o મીન્સ કાઉન્સ f of x. ઓકે રાઈટ. હવે ગોખનો હવે આપણે વિધેય અલગ અલગ હતા. હવે તમે સંયોજિત બન્યું f અને g નું ક્રમમાં વિધેય કર્યું એટલે ગોખ બને સંયોજિત. તો એનો પ્રદેશ ને સહપ્રદેશ શું થાય તો લખી. તો ગોખનો સહપ્રદેશ ને પ્રદેશ લખો તો યાદ રાખજો વાહેલો વિધેય કોણ પેલા f. તો f નો પ્રદેશ લખવામાં આવે 2 g કોણ છે વાહેલો વિધેય g છે. g નો સહપ્રદેશ કોણ છે d. તો ગોખ એટલે d થાય. ઓકે રેડી. આ મેં ગોખની વાત કરી એવી જ આપણે કેની વાત કરશું ફોગ. ગોખ એટલે f અને g નું ક્રમમાં સંયોજન. ઓકે હવે ફોગની વાત કરી એમાંના પોઈન્ટ લખી નાખી. આના વિડિયો હોય તો મારા બની જાય સરળ rg ઉપગણ dr. ઓકે એટલે કે g નો વિસ્તાર શોધવાનો. ઈ વિસ્તાર છે f ના પ્રદેશને ઉપગણ થતો હોય તો અને તો ફોગ વ્યાખ્યાયિત થાય. ફોગ મીન્સ g અને f નું ક્રમમાં સંયોજન ફોગ કહેવાય. ફોગ x ટૂંકમાં લખીએ થાય f of o એટલે કૌંસ g of x દ્વારા વ્યાખ્યાયિત થાય. g અને f નું ક્રમમાં સંયોજન વિધેય ઇક્વલ્સ ફોગ. હવે ફોગનો પ્રદેશને સહપ્રદેશ કેમ લખાય તો જેવો આપણે ઓમાં રેલ કર્યો ફોગનો કેમ લખાય ગોખમાં લખ્યું એમ. આનો પ્રદેશ અને સહપ્રદેશ લખવો હોય છોકરાઓ તો આ પેલું વિધેય કોને g. તો g નો પ્રદેશ લખવામાં આવે. આયા પહેલા વિધેયનો પ્રદેશ એટલે આમ પેલું ને હાલ વળી પેલું રાઈટ. પાછલા વિધેયનો પ્રદેશ અને આગલા વિધેયનો સહપ્રદેશ લખવામાં આવે છે. ઓકે રાઈટ. ફોગ સીટો કમ્પ્લીટ. આપણે ગોખ અને ફોગની વ્યાખ્યા છે. હવે એના એક બે દાખલા ગણી તો ખબર પડે. ઓકે નકર ખબર પડે નહીં. તો ગણી આપણે સંયોજિત વિધેયના એક્ઝામ્પલ એક બે ગણી આપણે. કાયદેસર તમારે ચેક કરવું પડે ગોખ અને ફોગ બની શક્ય છે કે નહીં. આપણે એક્ઝામ્પલ લઈ જસ્ટ ફોર એક્ઝામ્પલ દાખલા કે 1 f colon n to n f of x बराबर 2x g colon n to n g of x बराबर 3x. तो गौख तथा फॉग मेळવો. राइट. આ એક એક્ઝામ્પલ ગોખ અને ફોગનું સંયોજિત વિધેયનું અત્યારે ચેપ્ટર પહેલાની ચર્ચા કરી રહ્યો છું. ઓકે એની આ વ્યાખ્યામાં જરૂર છે રાઈટ. ઓકે હવે તમે જોઈ શકો છો અહીં એક વિધેય f આવ્યું છે એક વિધેય g આવ્યું છે. તો ગોખ અને ફોગ મેળવો. પહેલા ગોખ અને ફોગ શક્ય છે કે નહીં એની શરત ચેક કરી પણ પાલન થાય કે નહીં. તો આપણે ગોખ માટે આવી શરત લખાવી છે. ગોખ માટેની શરત શું તો કે rf ઉપગણ dg થવું જોઈએ. રાઈટ. તો હવે આપણે દાખલાને f નો વિસ્તાર ગોતો. તમને f નો વિસ્તાર ગોતતા આવડે અગાઉ તમે જોઈ ગયા છો રાઈટ. તમે f નો વિસ્તાર અગાઉ જોઈ ગયા છો સ્વાધ્યાય. ત્રીજું સંબંધ અને વિધેય ધોરણ 11 ની અંદર. આનો પ્રદેશ કોણ છે f. પહેલા હું જનરલ ચર્ચા કરવા લખવા નથી. ઓકે n નો પ્રદેશ 1 2 3 4 ડોટ સંખ્યા ક્યાં આવે મૂકો કે તમને વિસ્તાર મળે. આવે શું મળે 1 મૂકો એટલે 2 આયા 2 મૂકો એટલે 2 4 3 મૂકો એટલે 3 6 ડોટ. હવે આ છે g ના પ્રદેશમાં આવી જાય છે. આવી જાય બીજું ઉપર dg. ઓકે આવી જાય. જો આ જે પ્રદેશ વિસ્તાર આવ્યો એનો એ g ના પ્રદેશમાં આવી જાય છે ઉપર છે. તો કહેવાય કે ગોખ શક્ય છે. કાયદેસર તમારે આમ ચેક કરવું પડે રાઈટ. એ રીતે ફોગ ચેક કરીએ. ફોગ માટે આપણે શું વાત શરત હતી તો કે rg ઉપર df થાવું જોઈએ. ઈ જોઈએ તો કે g નો વિસ્તાર rg g નો વિસ્તાર પોતા તમને આવડે. આ પ્રદેશમાંથી કિંમત લેવાની એને મૂકાય 1 મૂકો એટલે 3 2 મૂકો 3 2 6 3 મૂકો 3 3 9 ડોટ. આ જે g નો વિસ્તાર આવ્યો ઈ
f ના પ્રદેશ ઉદ્ગમ થાય છે f નો પ્રદેશ કોણ છે n તો કે હા df ઉદ્ગમ છે રહો દે આ સંખ્યા બધી આ રીતે આવે છે અને આવે છે ઓકે રાઈટ તો કહેવાય કે ફોગ પણ શક્ય છે આ મેં તમને ચેકિંગ કરતા શીખવાડ્યું ઓકે પણ હવે જો હું તમે શીખવાડવા ડેલી ડાયટ એ તમે આમ કરી શકો છોકરાઓ ચેક ક્યારે કરવાનું અહીંયા બેટા પ્રદેશને સહપ્રદેશ અલગ અલગ હોય તો આ રીતે ચેક કરવાનું રાઈટ હવે જો ચેક ક્યારે ક્યારે ન કરાય બેટા પ્રદેશને સહપ્રદેશ જો બે વિધેય બે ફંક્શનના डोमेन कोडोमेन जो डोमेन मीन्स प्रदेश कोडोमेन मीन्स सहप्रदेश रेडी जो બે સરખા હે તો ગોપ અને ફોગ બે શક્ય હોય તો ચેક કરવાની કોઈ જરૂર જ ન પડે ઓકે અહીંયા બે અલગ અલગ હોય તો આ રીતે આપણે ચેક કરવું પડે હમણાં મેં બતાવ્યું એટલે ઓકે તો અહીં લખશું અહીં બંને વિધેયના આપણે બતાવવાની જરૂર નથી મેં વાત કરી બે પ્રદેશના બે વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ સમાન હોય તો ગોપ અને ફોગ બંને શક્ય હોય છે ઓકે તો અહીં f તથા g ના પ્રદેશ અને સહપ્રદેશ પ્રદેશ અને સહપ્રદેશ પ્રદેશ મીન્સ ડોમેન સહપ્રદેશ મીન્સ કોડોમેન ઓકે સમાન હોવાથી ગોપ તથા ફોગ બંને શક્ય છે રાઈટ ओके तो पहला गोप के विधेय की बात करी गोप x विधेय x में तो x लेवा बराबर अनुकूल करता है g ना g o मींस काउंस f of x राइट अभी तो बराबर g ना g आ बेनु संयोजित बने भेगु बन विधेय केवु मळे ई गोती રહ્યા છે इक्वल्स संयोजित विधेय तो f of x कार्य f of x की वैल्यू છે 2x ओके रेडी હવે તમારે મગજમાં સમજવામાં આ x થી તમારે કયા વિધેયમાં મૂકવાનો તો કે g વાળા વિધેયમાં મૂકવાનો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં શું મૂકવાનું 2x રેડી 3 ના 3 x मींस 2x यानी કે 6x ઓકે આ રીતે સંયોજિત વિધેય મેળવી શકાય એટલે બીજું મેળવ્યું 4x तो a o means counts g of x f ना f g of x મારી પાસે છે 3x ઓકે હવે શું કરવાનું તો કે આને મગજમાં x સમજવો શું સમજવો મગજમાં x સમજવો ઈ x તમારે કયા વિધેય મૂકવાનું આગળ કોણ f આ f વાળા વિધેયમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં તમારે 3x મૂકવાનું તો મૂકો જો 2 ના 2 x x मींस आवडो मोटो x 3x यानी कि 6x रेडी तो ये जो बे जवाब से क्या लखिएगा गोप x बराबर 4x रेडी आ રીતે તમે બે વિધેયનું સંયોજિત વિધેય તમે આ રીતે મેળવી શકો ઓકે એટલે ગોપ અને ફોગ અને હજી તમારે આ લખવું તો આમ પર લખાય અહીંયા લખવું તો આમ લખાય ગોપ x એનો પ્રદેશ લખવો હોય તો f નો આ જે પહેલું વિધેય આવે આ બધું f નો પ્રદેશ કોણ તો કે n g નો સહગ કોણ તો n to n to n રાઈટ એ તમે અહીંયા લખી શકો 4x तो y विधेय g है g નો પ્રદેશ n આ વિધેય f નો સહપ્રદેશ n ફોગ n to n રાઈટ ઓકે આ ગોપ અને ફોગ ની આપણે વ્યાખ્યા લીધી એની શરત જોઈ અને એનું એક એક્ઝામ્પલ જોયું આવા તમે ગોપ અને ફોગ હવે મગજમાં બેસી ગયો ઓકે રાઈટ હવે આગળ હવે તો જે પોઈન્ટ લેવો છે એમાં જે આઈની સંજ્ઞા તદેવ વિધેય શું હતું આઈડેન્ટિટી ફંક્શન ઈ વ્યાખ્યા તમે 11મા ધોરણની અંદર શીખી ગયા ફરીથી તદેવ વિધેય आइडेंटिटी फंक्शन ओके तदेव विधेय कोने कहेवाय कि जो f of x बराबर x हां तो f ने तदेव विधेय कहे છે शॉर्ट एंड स्वीट तदेव विधेय કહે છે રેડી તમે f of x આપેલું હોય રકમમાં અને તમે
માં કિંમત મૂકીને સાદુરૂપ આપશો અને એનો જવાબ કેટલો આવે x આવે તો કહેવાય કે તદૈવ વિધેય છે. ઓકે, ગોપ અને ફોગની અંદર જ્યારે જવાબ બરાબર x આવે, આમાં તો આપણે આવ્યો નહીં ગોપ અને ફોગમાં, રેડી આવે તો કહેવાય કે ગોપ છે એના પ્રદેશ પરનું તદૈવ વિધેય થાય અને ફોગ છે એના સહ પ્રદેશ પરનું તદૈવ વિધેય થાય. આ તદૈવ વિધેયની વ્યાખ્યા શોર્ટ એન્ડ સ્વીટ લખાયેલી છે. ઓકે રાઈટ. તો હવે આગળ હવે જે મોડ જોવો છે એ એક એક અને વ્યાખ્યા કરી દે મોડ જે આપણે મૂંઝવે છે એ જોઈએ. વન ફંક્શન એક એક વિધેય તથા વ્યાપ્ત વિધેય. ઓકે, પહેલા આપણે એક એક વિધેયની વાત કરીશું. વન ફંક્શન ઇંગ્લિશમાં કહેવાય વન ફંક્શન. તો એક એક વિધેયની વ્યાખ્યા છોકરાઓ એની બે રીતો આવે છે, બબે વ્યાખ્યા. વન ફંક્શન તો કે એક એક વિધેય કોને કહેવાય એની વ્યાખ્યા લખશું. જો f કોલન a to b વિધેય હોય તથા f કોલન a to b વિધેય હોય તથા f of x1 is equal to f of x2 imply x1 બરાબર x2 થાય. right? okay, x1 is તથા x1 is not equal to x2 અને f of x1 બરાબર f of x2 imply x1 બરાબર x2 થાય તો f કોલન a to b ને એક એક વિધેય કહે છે. રાઈટ. આ પહેલી વ્યાખ્યા ગાણિતિક ભાષામાં. તમને આનો પ્રદેશ ને સહપ્રદેશ આપ્યો તો તમારા ઉપરનું f of x1 બરાબર f of x2 આ પહેલી વ્યાખ્યા અને ઈ f of x માં x દેખાય x1 મૂકવાનો x દેખાય x2 મૂકવાનો અને સાદું બાકી માત્ર જવાબ x1 બરાબર x2 જ આવે તો અને તો જ તે વિધેય છે એક એક વિધેય છે એમ કહેવાય. વન ફંક્શન આ પહેલી વ્યાખ્યા અથવા બીજી વ્યાખ્યા. ત્રણ વ્યાખ્યા આપીશ તમને. ઓકે, જો f કોલન a to b વિધેય હોય x1 is not equal to x2 जो f of x1 is not equal to f of x2 था. जो f of x1 is not equal to f of x2 था तो f कोलन a to b ने एक एक विधेय कहे छे. आ सेकंड एग्जांपल सेकंड आनी व्याख्या બીજા નંબરની. આ રીતે પણ દાખલો ગણી શકાય, આ રીતે પણ દાખલો ગણી શકાય. આ વ્યાખ્યા શું કહેવા માંગે છે કે તમને કોઈ એક વિધેય આપેલો હોય એનો પ્રદેશ અને સહપ્રદેશ ડોમેન અને કોડોમેન આપેલો હોય ત્યારે તમારે પ્રદેશમાંથી કિંમત મૂકતી જવાની વિધેયની અંદર. રાઈટ. પણ ઈ બે કિંમત એવી કે ભાઈ હરખી નહીં લેવાની. ઓકે, અલગ અલગ હોવી જોઈએ એમ કહેવા માંગે છે. એક્શન ઇઝ નોટ ઈ પ્રદેશમાંથી કિંમત લેવાની ઈ બે સરખી ન હોવી જોઈએ. ઈ તમે આની અંદર મૂકો ત્યારે ઈ બેના જવાબ સરખા ન આવે તો અને તો જ ઈ ફંક્શન છે વન ફંક્શન કહેવાય. એટલે કે તો અને તો જ તે વિધેય એક એક વિધેય છે તેમ કહેવાય. આ સેકન્ડ વ્યાખ્યા. ઓકે, એક એકની પહેલી વ્યાખ્યા અથવા બીજી. પહેલા ચેપ્ટરની અંદર તમારે ઘણું બધું જાણવા મળશે. અમુક દાખલો રેફરન્સ બુક વાળા આ રીતે ગણ્યો હોય તો ટેક્સ્ટ બુક વાળા અમુક દાખલો આ વ્યાખ્યા મુજબ ગણ્યો હોય. થાય બધી રીતે પણ તમને કઈ રીતે ખબર પડે એનું સોલ્યુશન તમારી પાસે હોવું જોઈએ કે આમાં હું આ રીત વ્યાખ્યાની અપનાવતો ટૂંકી પડશે કે આ અપનાવતો ટૂંકી પડશે. ઓકે રેડી. એ પહેલા સ્વાધ્યાયની ચર્ચા છે તો આપણે લઈશું રિપીટ કરીશું. ઓકે, આની અંદર જરૂર છે. બીજી વ્યાખ્યા સિમ્પલ ને સોબર શાબ્દિક ભાષામાં એમ પણ લખાય. બીજી વ્યાખ્યા તમને કહે આનું પાલન ન થાય તો એ વિધેય કેવું તો કે અનેક એક વિધેય. કેવું કહેવાય ને? અનેક એક વિધેય છે. એટલે કે એક એક નથી. નો વન ફંક્શન.
આનું પાલન ન થાય એટલે એક એક વિધેય નથી, એટલે કે અનેક એક વિધેય છે. આમાં એમ f(x1) is not equal to f(x2) ન થાય કે બે જવાબ સરખા થાય તો કહેવાય કે એક એક વિધેય નથી, એટલે કે અનેક એક વિધેય છે. ઓકે, ત્રીજી વ્યાખ્યા શાબ્દિક ભાષામાં એમ કહેવાય કે જો વિધેય જો f કોલન a to b માટે પ્રદેશના તમામ ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોય, પ્રદેશના તમામ ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોય તો f કોલન a to b ને એક એક વિધેય કહે છે. ઓકે, આનું મેં ટ્રાન્સલેશન કર્યું. આનું આ જે બીજી વ્યાખ્યા લગાડી મેં ગુજરાતી કર્યું. રેડી f કોલન a to b માટે પ્રદેશના તમામ ઘટકો જે આપેલા હોય એ તમામ ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોય તો f કોલન a to b ને એક એક વિધેય કહે છે. ઓકે, એક એક ની પહેલી વ્યાખ્યા, બીજી ના ત્રીજી વ્યાખ્યા. તમે ધોરણ 11 ની અંદર સંબંધ અને વિધેયમાં આવું જોઈ ગયા છો. આવું તમે માની લો બે વિધેય આપ્યા, હું એક એક્ઝામ્પલ તમને સમજાવું છું નીકળી વ્યાખ્યાનો, પછી આપણે પેલી બે વ્યાખ્યાની વાત કરશું. ઓકે, માની લો ગણ એ આ વિધેય છે, એની ઘટકો આપણે આપ્યા છે 1 2 3 અને આયા બીજું વિધેય છે, બીજો સહપ્રદેશ છે b. એની અંદર આપણે 4 5 6 and 7 1 થી 4 2 થી 5 3 થી 6. ઓકે, તમને એમ કે આ વિધેય છે, તમને કે એક એક વિધેય છે તો કહી શકાય. જોવો ને, એકનું પ્રતિબિંબ 4, એકનું પ્રતિબિંબ 4, બેનું પ્રતિબિંબ 5 અને 3 નું પ્રતિબિંબ 6. રાઈટ, તો અહીં પ્રદેશ, આ પ્રદેશ છે તમારો, આ સહપ્રદેશ છે. તો પ્રદેશના જેટલા ઘટકો આવ્યા એ બધાના પ્રતિબિંબ ભિન્ન ભિન્ન છે. જો કે હરખું તો કહી શકાય કે આપેલ વિધેય એક એક વિધેય છે. ઓકે, આ તમને એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને જે એક્ઝામ્પલ કહેવાય, આકૃતિ દ્વારા, અને કિરણ આકૃતિ કહેવાય, દ્રશ્ય આકૃતિ કહેવાય, તો સંબંધ આકૃતિ પણ કહી શકાય. રાઈટ, ઓકે, કિરણ આકૃતિનો રજૂઆત કરી. જો પ્રદેશના ઘટકના બધાના પ્રતિબિંબ, જો એકનું પ્રતિબિંબ 4 છે, બેનું પ્રતિબિંબ 5 છે, ત્રણનું પ્રતિબિંબ 6 છે. રાઈટ, એટલે બધા ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોય તો ને તો જ એક એક વિધેય છે. ઓકે, આ એક સામાન્ય ઉદાહરણથી આપણે વાત કરીએ, આકૃતિ દ્વારા, કિરણ આકૃતિ દ્વારા આપણે રજૂઆત કરી. આને આમ પણ બોલાય, એકનું પ્રતિબિંબ 4 તો ઊંધું આવે થાય 4 નું પૂર્વ પ્રતિબિંબ 1, રાઈટ, 5 નું પૂર્વ પ્રતિબિંબ 2 અને 6 નું પૂર્વ પ્રતિબિંબ 3. ઓકે, રાઈટ, એ આપણે વ્યાપમાં આવશે ત્યારે જોશું. ઓકે, આ એક દ્રશ્ય આકૃતિ એટલે કે કિરણ આકૃતિની રજૂઆત કરી. ત્રીજી જે વ્યાખ્યા અથવા કે લખે એની વાત છે. તો હવે વ્યાપની પેલા વ્યાખ્યા તો શું? વ્યાપ કોની? એક એક ની વ્યાખ્યા થઈ ગયા. તો વ્યાપમાં પણ બે પ્રકારની વ્યાખ્યા છે. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તેની બે વ્યાખ્યા પહેલા આપણે ગાણિતિક ભાષામાં લખશું. પ્રત્યેક y belongs to b માટે કોઈ x belongs to n ઉપરાંત f કોલન a to b માટે f કોલન a to b માટે પ્રત્યેક y belongs to b માટે કોઈ x belongs to n અસ્તિત્વ છે કે જેથી y બરાબર f of x થાય તો f કોલન a to b ને વ્યાપ્ત વિધેય કહે છે. રેડી, આ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા. ઓકે, ફંક્શન કોલન a to b માટે પ્રત્યેક y belongs to b કોઈ x belongs to n નું અસ્તિત્વ છે કે જેથી
y બરાબર f ઓફ x થાય તો f કોલન a ટુ b ને વ્યાપ્ત વિધેય કહે છે. આ એમ કહેવા માંગે છે શોર્ટ એન્ડ સ્વીટ, આનું ગુજરાતી એકદમ આમ થાય શાબ્દિક ભાષા કે તમને y બરાબર f ઓફ x આપ્યો, એની તમારે x ની વેલ્યુ મેળવવાની. ઈ વેલ્યુ વળી વાર તમારે f ઓફ x માં x ની જગ્યાએ મૂકવાની. મૂકીને જો f ઓફ x બરાબર શું જવાબ આવે? ઓન્લી એન્ડ ઓન્લી y જ આવે. y આ તો કેવા કે વ્યાપ્ત વિધેય છે, રાઈટ. આ ગાણિતિક ભાષામાં વ્યાખ્યા આપી અને બીજી વ્યાખ્યા આપણે શાબ્દિક ભાષામાં આમ પણ આપી શકીએ કે જો f કોલન a ટુ b માટે b ના પ્રત્યેક ઘટકના પૂર્વ પ્રતિબિંબ, b મીન્સ સહપ્રદેશ, રાઈટ, સહપ્રદેશના પ્રત્યેક ઘટકના પૂર્વ પ્રતિબિંબ ભિન્ન હોય. જે આપણે એક મળેલી જેવી એમાં પ્રદેશના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોય, આમાં સહપ્રદેશના b માટે મીન્સ સહપ્રદેશના ભિન્ન ઘટકોના પ્રત્યેક ઘટક ભિન્ન ઘટકના પૂર્વ પ્રતિબિંબ ભિન્ન હોય તો f કોલન a ટુ b ને વ્યાપ્ત વિધેય કહે છે, રાઈટ. આ વ્યાપની પહેલી વ્યાખ્યા, વ્યાપની બીજી અને વ્યાપની ત્રીજી વ્યાખ્યા અથવા હાવ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. જો f કોલન a ટુ b માટે વિધેયનો વિસ્તાર rf ઇઝ ઇક્વલ ટુ b, એટલે કહેવાનો મતલબ વિધેય f નો વિસ્તાર ગોતવાનો, આ એના સહપ્રદેશ જેટલો થાય b જેટલો, એટલે કે વિધેયનો વિસ્તાર એ વિધેયના સહપ્રદેશ જેટલો થાય, એટલે કે વિધેયનો વિસ્તાર વિધેયના સહપ્રદેશ જેટલો થાય તો f કોલન a ટુ b ને વ્યાપ્ત વિધેય કહે છે. એક એકની ત્રણ વ્યાખ્યા, વ્યાપ્ત વિધેયની પણ ત્રણ વ્યાખ્યા. ઓકે, કોઈ પણ વ્યાખ્યાનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે દ્રશ્ય આકૃતિ, કિરણ આકૃતિ આપણે આની વાત કરીશું. પૂર્વ પ્રતિબિંબ હોય, રાઈટ, જે આપણે એકમાં બતાવી છે પહેલા એ એક્ઝામ્પલ, તો પછી આપણે બે ગાણિતિકના એક્ઝામ્પલ લઈશું. ઓકે, વિધેય આપેલું હોય ત્યારે અત્યારે સેમ આકૃતિ ઉપરથી વ્યાપ્ત છે કે નહીં એ એક્ઝામ્પલ જોઈશું. દાખલા તરીકે વ્યાપ્ત માટે આપણે જોયું કે હવે એક્ઝામ્પલ તમને સીધું શોર્ટ એન્ડ સ્વીટ નીચે આકૃતિ દ્વારા જો દાખલા તરીકે નંબર 1 a અને b દ્રશ્ય આકૃતિ આને કહેવાય અથવા કિરણ આકૃતિ પણ કહી શકાય. રેડી, દ્રશ્ય આકૃતિ અથવા કિરણ આકૃતિ કહી શકાય. ચાલો તો 5 નું પ્રતિબિંબ 0, 6 નું પ્રતિબિંબ 2, 7 નું પ્રતિબિંબ 4, તો તમે કહી શકો f કોલન a ટુ b માટે આનું ફંક્શન મને આવું મળે 5 0 6 2 7 4, રાઈટ. ઓકે, તો તમે આના ઉપર 5 નું પ્રતિબિંબ 0, 6 નું પ્રતિબિંબ 2, 7 નું પ્રતિબિંબ 4, તેથી કહેવાય કે f કોલન અને ગુજરાતીમાં શું લખે કે અહીં પ્રદેશના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોવાથી પ્રદેશના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન હોવાથી f કોલન a ટુ b એક એક છે, વન ફંક્શન છે, એક વિધેય છે. રેડી. હવે ઉલટું વ્યાપની તરફ ચકાસી કરી તો આમ લખી 0 નું પૂર્વ પ્રતિબિંબ 5 અને આમ બોલી શકાય. રેડી. 2 નું પૂર્વ પ્રતિબિંબ 6,
ચારનો પૂર્વ પ્રતિબિંબ સાથે બધા અલગ અલગ જો ભિન્ન ઘટક છે એના પૂર્વ પ્રતિબિંબ પણ બધાને ભિન્ન ભિન્ન મળે છે તો કહી શકાય કે f કોલન * d ઈ પણ વ્યાપ્ત વિધેય છે તો લખા f કોલન પ્રદેશના સહપ્રદેશના ભિન્ન ઘટકોના પૂર્વ પ્રતિબિંબ ભિન્ન હોવાથી f કોલન * d વ્યાપ્ત વિધેય છે ઓકે આ આપણે કિરણ આકૃતિ રજૂઆત કરી દીધી ઓકે કમ્પ્લીટલી હવે આપણે મેથમેટિક ગાણિતિક ભાષામાં એક એક્ઝામ્પલ લેશું સેકન્ડ એક્ઝામ્પલ એમાં તમે અસંખ્ય રીતે જજમેન્ટ લઈ શકો ત્યારબાદ પ્રતિવિધિની વ્યાખ્યા તમને આવડે પ્રતિવિધિ મેળવતા આવડે ઓકે સેકન્ડ એક્ઝામ્પલ આપણે f કોલન r2 f of x બરાબર 3x + 2 તો એક છે વ્યાપ્ત છે આમ પ્રશ્નાર્થ રાઈટ ઓકે હવે તમારા વિધેયને એક છે કે વ્યાપ્ત છે તેનો જવાબ આપવાનો છે હું કહીશ કે આપેલ વિધેય એક છે ને વ્યાપ્ત છે હવે આમાં કિરણ આકૃતિ કે મેળ ન પડે કારણ કે પ્રદેશ બહુ મોટો છે આ વ્યાપક પણ છે આ રાઈટ ટોટલ એટલે તો આમાં આપણે ગાણિતિક જે વ્યાખ્યા લખાયેલી છે એનો યુઝ કરાય ઓકે ક્યારે કેનો યુઝ કરાય એની વાત કરું છું તો અહીં આપેલ વિધેયનો પ્રદેશ r છે સહપ્રદેશ પણ r છે આ ફંક્શન આપણે આપ્યું છે તો આપણે કઈ રીતે કરાય તો કે પહેલી વ્યાખ્યા બતાવી છે જો એક માટે એક ચેક કેમ કરાય જોજો એક માટે બે વ્યાખ્યાની તમને હું બતાવીશ રજૂઆત કરીશ ઓકે રાઈટ પહેલા ની પહેલી વ્યાખ્યા આપણે આવે તો f(x1) = f(x2) મુજબ x1 x2 belongs to r માટે પ્રદેશ નો હોય r માટે f(x1) = f(x2) તો આ જે છે વિધેય એમાં રકમ જ લખવાની છે જ્યાં x ત્યાં x1 જ્યાં x ત્યાં x2 રેડી ઓકે અહીં x જગ્યાએ x1 મૂકવાના અમારે મને વળી x જગ્યાએ x2 મૂકવાના અમારે મને ઓકે બે બધી બબે જા અહીં હવે 3x1 = 3x2 તન જા x1 = x2 જો આપણી વ્યાખ્યા રાઈટ કે f(x1) = f(x2) એમ્પ્લાય x1 = x2 જો આવ્યો તો કહી શકાય લખાયા કે f(x1) = f(x2) એમ્પ્લાય એટલે કે આ ઉપર બરાબર x1 = x2 એમ્પ્લાય x1 = x2 હોવાથી f કોલન r2 એક વિધેય છે આ ગાણિતિક ભાષામાં આમ ચેક થાય ઓકે તો હવે આપણે કેની વાત કરશું તો કે વ્યાપ્ત માટે તો વ્યાપ્તમાં આપણે વ્યાખ્યા કરી પ્રત્યેક અહીંયા f કોલન r2 માટે પ્રત્યેક y belongs to b એટલે r માટે કોઈ x belongs to a એટલે r નું અસ્તિત્વ છે કે જેથી y બરાબર f(x) y ના y f(x) મારી પાસે છે 3x + 2 આની અંદરથી આપણે x ને કરતા બનાવો 2 આવવાને માઈનસ થાય તો ક્યાં આવશે છેદમાં આ x ની વેલ્યુ આપણે f(x) ની અંદર મૂકવાના જ્યાં x દેખાય ત્યાં આ વેલ્યુ મૂકશો અને જો જવાબ y આવે તો કહેશું કે વ્યાપ્ત છે x જગ્યાએ y - 2/3 પ્લસ તન કેન્સલ 2 ની બરાબર y જો f(x) નો જવાબ y આવ્યો આપણે આવી વ્યાખ્યા લખાવી તેથી કહેવાય કે f વ્યાપ્ત છે અહીં જે આપેલું વિધેય છે ને એક છે અને વ્યાપ્ત છે ઓકે છોકરા રાઈટ એક અને વ્યાપ્તનું એક્ઝામ્પલ લીધું પ્રતિવિધિની આપણે જરૂર છે હવે આ રીતનો કરી તો કેમ કે મારા સાહેબ બીજી રીત કરી કરી શકાય એ રીતે તો આપણે ઉપર સામે જોઈ લઈશું x1 x2 belongs to r તમારે કોઈ પણ બે સંખ્યા લેવાની r કરતા માની લો આપણે કે 0 આમાં 0 મૂકો 0 તો જવાબ આવે 2 એક આપણે લીધી 1
એક મૂકો જોઈએ આમાં જવાબ આવે આપણો 5 તો 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 આ બીજી રીતે બતાવું છું x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એમ્પ્લાયસ આ બેનો જવાબ પણ સરખો જો f ઓફ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 1 હોવા f એક છે આ બીજી રીતે તમે આમ પણ સોલ્વ કરી શકો ઓકે એ રીતે વ્યાપક બીજી રીતે આવે તો કે આનો તમારે વિસ્તાર શોધવાનો આ ગણની કિંમત બધી મૂકી જવાની અને એનો જે વિસ્તાર આવે એ આ સહપ્રદેશને ઉદ્ગમ હોય એટલે એના ઘટકો બધા એમાં આવી તો પણ કહેવાય કે વ્યાપ્ત છે ઓકે આજે આપણે ખાલી એક અને વ્યાપ ભોગ અને ભોગ પ્રતિનિધિમાં જેની જરૂર છે એની આપણે ચર્ચા કરી છે કાલથી આપણે એના ગ્રાફ પણ જોવામાં આવશે પ્રતિનિધિની વ્યાખ્યાનું જે બે એક્ઝામ્પલ પણ લેવામાં